શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભારતમાં નોટરી બનવા માટે તમારે નીચે મુજબના પગલાંનો અનુસરવા પડશે। લાયકાત: તમે ભારતના નાગરિક હોવા જોઈએ। તમે વકીલ અથવા કાયદાના સ્નાતક હોવા જોઈએ। તમારી પાસે ઓછામાં ઓછો 7 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ। અરજી: તમારે તમારા રાજ્યની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટરી પબ્લિકની નિમણૂક માટે અરજી ફોર્મ ભરવું પડશે। અરજી ફોર્મ સાથે તમારે જરૂરી દસ્તાવેજો જોડવા પડશે, જેમ કે તમારી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, વકીલાતના અનુભવનું પ્રમાણપત્ર અને તમારી ઓળખનો પુરાવો। ઇન્ટરવ્યૂ: તમારી અરજીની સમીક્ષા કર્યા પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ઇન્ટરવ્યૂમાં તમને કાયદા અને નોટરીના કાર્યો વિશે પ્રશ્નો પૂછવામાં આવશે। નિમણૂક: જો તમે ઇન્ટરવ્યૂમાં સફળ થશો, તો તમને નોટરી પબ્લિક તરીકે નિમણૂક કરવામાં આવશે। તમારી નિમણૂક એક નિશ્ચિત સમયગાળા માટે હશે, જે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે। નોટરીના કાર્યો: નોટરી પબ્લિક તરીકે, તમે વિવિધ કાનૂની દસ્તાવેજોને પ્રમાણિત કરી શકો છો, જેમ કે સોગંદનામા, કરારો અને પાવર ઓફ એટર્ની। તમે દસ્તાવેજો પર સહીઓને પ્રમાણિત કરી શકો છો અને દસ્તાવેજોની નકલોને પ્રમાણિત કરી શકો છો। નોટરી બનવા માટેની પ્રક્રિયા રાજ્ય પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે, તેથી વધુ માહિતી માટે તમારા રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે।